આપણે સીધું ડાયરેક્ટ છે ને કવિ પરિચયને નિંદા એવું નથી કરતા, સીધું ડાયરેક્ટ કાવ્ય સમજૂતી જ કરું છું. રમેશ કવિ પરિચય તો આવડે. હા, એટલે સીધી ડાયરેક્ટ છે ને સમજૂતી જ કરાવું છું. તો ત્યારે લેક્ચર હતો ત્યારે કેમ તું ન બોલી કે નથી અમને સમજાણું અમુક? મિસ જ્યારે હું બહાર હતી, રસ્તામાં હતી, બીજો બધો અવાજ વધારે આવે ને એટલે. ઓકે, વાંધો નહીં, ચાલો જે હોય. ચલો, પહેલી બે પંક્તિ છે, આવનારી સૌ ખુશની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હવે આ પહેલી બે પંક્તિ છે ને એમાં શું કે છે કે જીવનમાં જે છે ને આવનારી જેટલી ખુશી છે ને એની જ હંમેશા આપણે વાત કરવી જોઈએ. ઘણી રીતે આપણે જૂનું જીવ્યા છે, જીવનમાં ઘણા બધા છે એ બનાવ બની ગયા હોય આપણી લાઈફમાં, બરોબર? ખરાબ જે બનાવ બની ગયા હોય એ ખરાબ બનાવને છે આપણે મગજમાં ને મગજમાં રાખી અને છે આગળનું ભવિષ્ય છે એ બગાડવું જોઈએ નહીં. એટલે શું કે છે કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. જીવનમાં જે ખુશી હવે પછી આવવાની છે ને હંમેશા આપણે છે એની જ તે છે એ વાત કરવી જોઈએ. અને જીવનમાં હંમેશા છે એ એક નવી શરૂઆત કરવાની વાત કરે છે. જે બનાવ બની ગયો હો એને ભૂલી જઈ અને આગળ વધવાની વાત કરવાની વાત કીધી છે, બરોબર? ઘણી વખત છે તમારી પરીક્ષામાં રિઝલ્ટ નબળું આવ્યું હોય તો તમારે ઈ વિચારી અને તમે બેઠા રહ્યો કે હાલો મારે તો શું છે રિઝલ્ટ સાવ નબળું આવ્યું, તો એ તમે વિચારી અને દુઃખી થયા કરો તો તમારું શું થાય? FA3 નું રિઝલ્ટ પણ કેવું આવે? ખરાબ આવે. એટલે જીવનમાં જે પણ ખરાબ બનાવ બની ગયા હોય એને ભૂલી જઈ અને એક જીવનમાં હંમેશા બધી છે એ શરૂઆત કરવી જોઈએ. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ છે એ જીવનમાં તો હંમેશા છે એ આવ્યા કરતા હોય છે. પણ દુઃખ ને છે એનું રોય, બરોબર? દુઃખ આપણી પર આવ્યા હોય છે તો એની માટે થઈને દુઃખી થઈ અને રોયા કરવું જોઈએ નહીં. હંમેશા પોઝિટિવ વિચારી અને હંમેશા આગળ વધવાનું છે એ વિચારવું જોઈએ. ચાલો, પેલી બે પંક્તિ સમજાઈ ગઈ? નિદા? ઓકે, ચલો જૈનબ સમજાવો, ચાલો શું કે છે? શું સમજાવ? હા સમજાવો, ચાલો. હા સિદ્રા સમજાવો. એટલે જીવનમાં હવે પછી જે ખુશી આવે છે ને એની વાત કરવાની અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરવાની. હા, ચાલો. હા બોલ, કોણ માઈક ઓન કર્યું? જૈનબ. હા જૈનબ બોલ. આમાં એમ કે છે કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆત કરીએ. એટલે હવે પછી જે ખુશી આવવાની છે તેની વાત કરીએ અને એના પરથી તે નવા જીવનની ને નવી નવી શરૂઆત કરીએ એમ કેવા માંગે છે. હા, ચાલો જો. હા બરોબર છે જૈનબ, ખૂબ સરસ. જો હવે તમને છે ને MCQ માં છે પ્રશ્ન પૂછાય કે શરૂઆત કરીએ, બરોબર? શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે કવિ કહે છે કે અને પછી ડોટ 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 લખેલા હોય આવી રીતે વાક્ય આપણે પૂરું કરવાનું છે, બરોબર? હવે એમાં આપણને તમને 4 ઓપ્શન આપેલા છે. તમે ચારે 4 ઓપ્શન સાંભળજો ને મને કહેજો આન્સર શું આવશે. ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ, આજને સુધારવાની શરૂઆત કરીએ કે દુઃખોથી નહીં ડરવાની શરૂઆત કરીએ. ચાલો દુઃખથી નહીં. ફરી વખત હું કરું છું, ઓપ્શન બોલું છું. શું બોલવું આન્સર? ભૂતકાળને પેલા 1 મિનિટ એક વખત જઈને બોલી જવા દે એટલે કોઈને જઈને કે સિદ્રા છે હોય. ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ, બરોબર? ઓપ્શન એ આપ્યો છે કે આપણે ભૂતકાળને ભૂલી જવાની વાત કરી છે, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ, આજને સુધારવાની શરૂઆત કરીએ કે દુઃખોથી નહીં ડરવાની શરૂઆત કરીએ. આવતીકાલને શું આવશે ઉજ્જવળ આન્સર? બનાવવાની શરૂઆત કરીએ. હા, હવે શું કામ એમ કીધું છે કે આવતીકાલને ઉજ્જવળ કરવાની શરૂઆત કરીએ? કારણ કે આપણે એક નવી શરૂઆત કરવાની છે. હા, ચલો.
સરસ, વેરી ગુડ. કારણ કે આપણે છે એક નવી છે એ શરૂઆત કરવાની છે, એ વાત કરવાની કીધી છે, આપણા ભવિષ્ય છે ને સુધારવાની વાત કરી છે. એટલે એનો MCQ જો તમને એ પૂછાય ને, હું સાથે આમાંથી જે MCQ ખાલી જગ્યા જે આવતું જતું હશે ને હું તમને કહેતી જઈશ. હો, એટલે યાદ રાખતા જજો, અથવા તો રફ બુકમાં એવું લાગે ને તો લખતા જજો. ઓકે મિસ. ચાલો, તો આનો આન્સર આવશે ઓપ્શન બી, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા સમાતું નથી એટલે લખતી નથી, હું બોલી જાઉં છું. ઓપ્શન બી, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. આ તમારે MCQ માં પૂછાશે. હવે આ જ તે પહેલી લાઈન છે ને એમાંથી તમને ખાલી જગ્યા પૂછાશે. બરોબર, આ પહેલી છે ને એ તમારે ખાલી જગ્યામાં પૂછાશે. આવનારી સૌ ખાલી જગ્યાની વાત કરીએ. બરોબર, એ તમારે પહેલી ખાલી જગ્યા છે. શું આન્સર આવશે? ખુશી. ખુશીની. હા, આ તમારે ખાલી જગ્યામાં પૂછાશે કે આવનારી સૌ ખાલી જગ્યાની વાત કરીએ. ખુશી એટલે કે જે કઈ વસ્તુ બનવાની છે સારી એની જ વાત કરીએ. એટલે આમાંથી બે નીકળ્યા, એક જ પંક્તિમાંથી બે નીકળ્યું. એક તો MCQ નીકળ્યો અને બીજું શું નીકળ્યું? ખાલી જગ્યા. ચાલો, સમજાય ગઈ ને પહેલી પંક્તિ? યસ. ઓકે, સારું. ચાલો, બીજી તો આવડે જ છે. હાલો ચલો બીજી વાત. આપણે કરાવતા જ જઈએ એટલે પછી કોઈને કઈ કરી નહીં. બીજી વાત ચાલો મેં શું વાંચું ને સિદ્રા ફાતેમાં? વાંચો, ગમે એક વાંચો. હર વખત શું માત થઈ જાઓ દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. હા, સમજાવું? હા સમજાવ. દર વખતે દુઃખો તો જીવનમાં આવે જ તે, પણ દુઃખો આપણને જેમ હરાવી દઈશ ને એમ આપણે આ વખતે હિંમતથી દુઃખોને હરાવશું. હા, સરસ, વેરી ગુડ સિદ્રા. ચાલો, હજી કોઈ સમજાવશે? શું સમજાવું? હા, સમજાવ. હર વખત શું માત થઈ જાવ દુઃખોથી, એટલે કે દર વખતે આપણે દુઃખોથી હેરાન થઈ જઈએ તો આ વખતે આપણે દુઃખોને હેરાન કરીએ. થોડું હેરાન નહીં, હરાવી દઈએ. હાલો, હજી જૈનબ, સકીના. આ 41 જે સકીના હતી કેમ હાજર નથી થતી? મેં તો પેલા રેગ્યુલર હાજર થતી હતી. ખબર છે કોઈને? ના મેમ, દરરોજ હાજર રહે છે, આજે જ ખાલી નથી. છે, ઓકે. ચલો જૈનબ, હમીશ, સમજાવ આ પંક્તિ. હમીશ, હર વખત શું માત થઈ જાવ દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. એમાં એમ કહેવા માંગે છે કે આપણે દર વખતે દુઃખોથી હારી જઈએ છીએ, દુઃખ હંમેશા જીતી જાય છે. તો આ હા વખતે આપણે નવું કરવું જોઈએ હા કે આપણે દુઃખને હરાવવું જોઈએ, હિંમત રાખવી જોઈએ. હા, ઓકે, સરસ, વેરી ગુડ. અહીંયા એમ કીધું છે કે હર વખત આપણે દુઃખ આવે ને તો દુઃખોથી આપણે હારી જઈએ છીએ. બરોબર, પણ આ વખતે આપણે શું કરીએ? દુઃખોથી હારી જવાને બદલે આપણે દુઃખોનો છે હિંમતથી છે એ સામનો કરીએ. ચાલો, ચલો ત્રીજી પંક્તિ વાંચો. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાદ કરીએ. હા, કહું? ચલો સમજ. હા, કયો. એટલે કે બહારથી છે ને અમુક લોકો બહારથી તે સારા લાગતા હોય અને પછી જેવા ઘરમાં જઈને એવા પાછા થોડાક બદલાઈ જતા હોય. એટલે કે આમાં એમ કે છે કે આપણે બહારથી જેવા સુંદર દેખાય છે એવા અંદરથી જ આપણે સુંદર રહીએ. હા, ચાલો. બરોબર છે. ચાલો, હજી કોઈ સમજાવશે? મેં શું સમજાવું? હા, બોલ.
આપણે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જ જાત કરે. એટલે બહારથી આપણે સ્વચ્છ અને સુંદર દેખાય છે એવી જ અંદરથી એવું દિલ રાખીએ સારું અને આપણે ખુદ અંદરથી પણ સારી આદતો રાખીએ ને એમ. સરસ. ચલો કોઈ એક્ઝામ્પલ આપશે એનું કે બહારથી દેખાય છે વિશ્વ? હા બોલ. એટલે કે બહારથી મને બધા પર બહુ સારી રીતે રેતી હોય અને ઘરમાં કોઈ સારી ન રેતી હોય એવું નહીં. હું હા આપું? હા બોલો. બરોબર છે નિદા, તારો આન્સર સાચો છે, રાઈટ છો તું. હા બોલ. કે ઘણા લોકો આપણી સામે મીઠા મધુર બોલતા હોય અને વાસેથી શું બોલતા હોય ને ખબર હોય આપણને હા કે હા પેલા હા સાથે મીઠા વાતમાં કરે અને પછી જયારે એમને ગુસ્સો આવે એમના લક્ષણ આપણને દેખાડી જ દે. જે સાચું મીઠા બોલતા હોય હંમેશા સાચું જ મીઠું બોલે. બરોબર છે. કોણ જૈનબે આન્સર આપ્યો? હા. ઓકે સરસ, બરોબર જ છે તારો આન્સર. તો આપણે હંમેશા કેવા રહેવું જોઈએ? મીઠા બોલવું અંદરથી આપણું અને વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? એવા રહેવું જ હે? અંદરથી અને આપણું બહાર વ્યક્તિત્વ હંમેશા કેવું? બંને રીતે છે ઈ. આપણું મન પણ એટલું સારું હોવું જોઈએ ને બહારથી પણ આપણે એવા જ છે જેટલા આપણે બહારથી સરસ લાગીએ છીએ એટલું આપણું મન પણ સારું હોવું જોઈએ. અને એવા વ્યક્તિ કોને ગમે? ચલો. શું? નહીં મિસ, એવા વ્યક્તિથી તો બધાને જેલેસ થાય. એટલે એમ નહીં, હું એમ કઉ છું કે જેનું મન પણ સારું હોય અને આમે પણ સારા હોય, બંને રીતે સારા હોય, તો એવા વ્યક્તિ કોને ગમે? બધાયને. બધાને ગમે, હા. અને ઈશ્વરને પણ એવા વ્યક્તિ છે એ સૌથી વધારે ગમે. બરોબર કે જેનું મન પણ સારું હોય અને બહારથી પણ સારા હોય. તમે ઓલો પાઠ સમજ્યા હશો, સાચી હજ, નાના હશો ત્યારે. હા મિસ ખબર છે સમજ્યા. ને તમે? હા. એમાં શું સ્ટોરી હોય છે? હા, એમાં શું સ્ટોરી હોય છે સાચી હજમાં? હજ કરવા જવાનું હોય પછી હા એને એની પાસે પૈસા આવી ગયા હોય 50 પૈસા હા SLP આમ કાક હોય હા તો ઈ છે ને હજ કરવા નીકળતો હોય ને ત્યાં રસ્તામાં છે ને ત્યાં માણસો બેઠા હોય ને તો ઈ પૈસા એને આપી દે છે. તે માટે ઈ હજ હા મક્કા મદીને અહીંયા કરી નથી શકતો અને એટલા માટે તે હમ છે ને ઉદાસ થઈને બેહી જાય છે, ઘરે જઈને દુઆ કરે છે ઈ લોકોને છે ને બધું ખાવાનું આપી દે છે. ભગવાન પાસે ઓલા પાસે દુઆ કરે છે. તો હજી એક હમ આદમી છે એને સાચી હજ ઈ નથી કે આપણે મક્કા બધા જઈને જ કર્યા ઘરે બેઠા તે ઈ હજ હા કરીએ કે તમે જેમ તમારા પૈસા હજ કરવાના તમે માણસ આપી દીધા એટલે તમારી હજ થઈ હમ ગઈ ને ત્યાં ઉપર કબૂલે થઈ ગઈ એમ. સરસ, ખુબ સરસ બેટા. જો એને જ કહેવાય સાચી હજ છે ને પાછી મને બહુ ગમે છે. કે જો આપણે હંમેશા કેવું હોવું જોઈએ વ્યક્તિત્વ કે છે ને આપણી પાસે પૈસા હતા એની પાસે હજ પડવા જવું હતું પણ ગરીબ છોકરાને જોવે છે એટલે એને બધું આપી દે છે. એટલે એની હજ તો છે એ કબૂલ જ થઈ જાય છે. તમને જો ઘણી વખત છે ને ઘણા છોકરા નાના હોય ને તમારાથી નાના હોય એ ઘણી વખત છે ને તમારી પાસે એમ કેતા હોય કે મને પૈસા આપો, મને આ આપો, બરોબર? તો ક્યારે પણ એવા ગરીબ બાળકોને જુઓ ને તો ત્યારે હંમેશા છે એને શું કરવાનું કે એને ભૂખ લાગી હોય ને તો હંમેશા છે ને કાંઈક ને કાંઈક છે ખવડાવી દે. ઘણી વખત આપણે પૈસા આપીએ ને તો એ શું કરે કે પૈસાનો છે ને એના જે હોય એના મમ્મી પપ્પા કે લઈ લે. આપણે એ છોકરા ભૂખ્યા હોય ને તો હંમેશા એને છે કાંઈક ને કાંઈક છે એ ખવડાવી દેવું. બરોબર? એટલે તમને કોક છે ને ગમે ત્યારે કોઈક એવું વ્યક્તિ તમને દેખાય જાય કે તમારી પાસે મદદ માંગે ને તો કોઈ દિવસે છે ને નિરાશ નહીં કરવાની. બરોબર? એટલે જયારે પણ ગરીબને જોવો ને હા ત્યારે મિસ. હંમેશા છે એની મદદ માટે ઉભા રહેવાનું આપણે હંમેશા. હા મિસ, અમે વળતે બરોબર જાય ને ત્યારે અમારા રસ્તામાં ન્યાજ મળતી જાય. તો ઈ બધા હા માંગ્યું ને તો અમે એટલું બધું દઈ દીધું. એ જો એ સારું કેવાય. તો આપડી છે ને દુઆ તરત કબૂલ થઈ જાય. અલ્લાહને એવા જ વ્યક્તિઓ ગમે
અલ્લાહ એમ નથી કેતા કે હાલો તમે આપણને કીધું, આપણામાં એવું છે કે હાલો 5 ટાઈમની નમાજ પડવી જોઈએ, અલ્લાહનું નામ લેવું જોઈએ, પણ તમે 5 ટાઈમની નમાજ પડો, અલ્લાહનું નામ લ્યો અને પછી તમે છે ઈ ગરીબ વ્યક્તિને જોવો તો તમે એની મદદ ન કરો, પછી કોકનું છે ઈ તમે ખરાબ બોલો, કોકનું ખરાબ ઈચ્છો તો છે ઈ આપણે નમાજ નહીં કબૂલ થાય જ નહીં કોઈ દિવસ. એટલે આપણે હંમેશા કેવું રાખવાનું, નમાજ નહીં પડીએ પણ સાથે સાથે આપણું દિલ પણ કેવું રાખવાનું, નેક રાખવાનું, કે હંમેશા બધાની મદદ કરવાની. એટલે અહીંયા આગળ એમ જ કે બહારથી આપણે જેટલા સ્વચ્છ દેખાય છે ને એટલું પણ આપણી જાત છે એને પણ કેવી કરવાની, સ્વચ્છ કરવાની. હાલો હવે જો આમાં છે ને બીજો MCQ એમ પૂછાશે, 3 જ ટોટલ આમાં છે ને MCQ છે. બીજો છે પોતાની જાતને કેવી કરવાનું કહે છે? નું કહે છે. હાલો આ MCQ માં છે, ઓપ્શન 4 બોલું છું, તમારે આન્સર આપવાનું છે. શું આવશે? બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર. ઓપ્શન બી છે દુઃખોથી ડરી ન જાય તેવી. ઓપ્શન સી છે અંદરથી જેવી સ્વચ્છ સુંદર તેવી, બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર. અને ઓપ્શન ડી છે હોઈએ ત્યાં મહેકતું કરીએ તેવી. ઓપ્શન સી બહારથી જેવી જેવી બહારથી એવી અંદર સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર. ઓકે ઓપ્શન ચાલો, સી. બરોબર છે. ઓપ્શન સી આવશે, બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર. ચલો હવે તમારે છે ને એક વાક્યમાં હજી પ્રશ્ન પૂછાય, કવિ પોતાની જાતને કેવું કરવાનું કહે છે. ચાલો એ તમારે એક વાક્યમાં તેને MCQ બંનેમાં પૂછાય. ચાલો આન્સર આપો પૂરા વાક્યમાં. મિસ હું આપું છું, કબીર પોતાની જાતને બહારથી જેવી સ્વચ્છ સુંદર દેખાય ને એવી રીતે અંદરથી પણ બનાવવાની કોશિશ કરે છે. હા એટલે બે તમારા જો આગળ થઈ ગયા, MCQ થઈ ગયો ને એક વાક્યનો. બરોબર. ચાલો હવે એની પછીની પંક્તિ, આમાં કઈ ક્વેરી નથી ને નિદા? નહીં. ઓકે ચાલો હવે એની પછીની, ચલો એની પછીની વાંચો એક જણ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. હા ચાલો શું કે છે આમાં? એટલે કે આપણે જ્યાં જ્યાં હોય ને ત્યાં બધું મહેકતું કરીએ, એટલે કે આપણે ફૂલ વૃક્ષો ને બધું વાવવું જોઈએ. અને ઘર ને નગર ને આખી દુનિયા છે ને બધી આવી જ રીતના બધું વાવવું જોઈએ. રળિયાત નહીં કરવું. નહીં હું સમજાવું નહીં, એમ મિનિંગ નથી થતો, એમ મિનિંગ નથી થતો નિદા. ચાલો કે હાલ તું. આપણે જ્યાં હોય ને ત્યાં આપણા ગુણોથી બધું મહેકતું કરી દેવી. હા અને ઘર નગર અને આખું જગત ઈ બધું રળિયાતું કરી દેવી. ઓકે જો નિદા શું આવશે આન્સર? હાલ હવે દે તું. એટલે કે આપણે ગમે ત્યાં જઈએ તો આપણા જે સારા સારા ગુણ હોય એ બધાને શીખવાડવાના, અને બધું એવી જ રીતના મહેકતું કરવાનું. જ્યાં જાય તો ત્યાં પણ, પછી કોઈ નગરમાં જઈએ ત્યાં, અને ટૂંકમાં આખું જગત ને એવી રીતના આપણા ગુણોથી રળિયાત કરવાનું. શું કહું? સરસ. હા બોલ. આપણે સારા ગુણો અને સારું વર્તનથી આપણે આખું નગર આખું જગત ને રળિયાત બનાવી દેવું. હા રળિયાત એટલે શું થાય? રળિયાત નો અર્થ શું થાય? મહેકતું. સુંદર. હા રળિયાત એટલે સુંદર. ચાલો જો અહીંયા આગળ તમને છે શેનું ચિત્ર શું છે પેલા ઈ કયો તો? બગીચાનું. હા તો બગીચામાં શું છે? તમને શું દેખાય છે બગીચામાં? ફૂલ દેખાય. બગીચામાં જેવા ફૂલની મહેક આવતી હોય બધી જગ્યાએ ફેલાતી હોય, એવી જ રીતના આપણા ગુણો ને આપણા વર્તનની મહેક બધી જગ્યાએ ફેલાય છે. હા હું એ જ પૂછવા માંગતી હતી કે ચિત્ર શું કામ આવું રાખ્યું છે અને કેમ અહીંયા આ પંક્તિ મૂકી છે? તો બગીચાનું ચિત્ર એટલા માટે આપ્યું છે
કે અહીંયા આગળ ઘણા બધા ફૂલ છે ને ફૂલનું આયુષ્ય કેટલું હોય? ફૂલનું આયુષ્ય કેટલું હોય? આજીવન? આજીવન? ફૂલ એટલું બધું જીવે? નહીં મિસ, નહીં. હા. સોરી. શું આવશે એનું આયુષ્ય? આયુષ્ય કેટલું હોય ને? હા. શું? મારો રોલ નંબર લખજો 36 નંબર. હા, ઓકે, લખી નાખું છું. હા, લખી નાખ્યો હો તારો. હા, બોલો હાલો. શું કહેવા માંગે છે? ફૂલનું આયુષ્ય ખબર નથી તમને લોકોને? નહીં. આયુષ્ય એટલે ખબર ને? આયુષ્ય એટલે પેલા ખબર છે આયુષ્યનો મીનિંગ શું થાય? આયુષ્યનો મીનિંગ શું થાય? કેટલું વર્ષ જીવે એમ. હા, એમ. તો ફૂલ કેટલું જીવે? 5 વર્ષ ની. હે? 2-3 દિવસ. 2-3 દિવસ. હા, 5 વર્ષ. ચાલો. આટલું બધું જીવે? અને 2-3 દિવસ તમારા નીચે ફૂલના ઝાડ છે ને ઈ બહુ ઓછું જીવે. ઝાડ નથી, આપણે ઝાડની વાત જ નથી. અહીંયા ફૂલનું પૂછું છું તમને. ફૂલનું આયુષ્ય ફૂલ તો 2-3 કેટલું હોય? દિવસ જ. વધીને 4 થી 5 દિવસ. 2-3 દિવસ. અને જે 12 માસ તમે હોય ને ઈ તો અઠવાડિયું નહીં, મહિનો જેવું રહે. સાંભળો, હવે હું તમને એમ કહું છું, આ ગુલાબ હોય ને, ગુલાબને તમે છે ને સવારે તોડી નાખો અને સાંજ પડે ઈ શું થઈ જાય? કરમાઈ જાય. હા, કરવાય છે. તો એનું આયુષ્ય કેટલું થયું? એટલું પૂરું થઈ ગયું. સવારથી એક સાંજ લગીનું એક દિવસ, બરોબર? આટલા સમયમાં પણ એટલું એનું સૌથી ઓછું આયુષ્ય કહેવાય. તોય તે ઈ બધાને શું આપે? સુગંધ આપવાનું કામ કરે. હા. અને આપણું આયુષ્ય કેટલું હોય? આપણું તો એનાથી ઘણું હોય ને આયુષ્ય. હા. તો હોય. તો આપણને 40-50 એટલું વર્ષ, જેનું જેટલું આયુષ્ય હોય એટલું. તો તે આપણે કેવું જીવે? હા, એક એમાં શું કેવા માંગ? છે ને તો તમે 40-50 વર્ષમાં તો કેટલું કરી શકો એમ. હા, બસ મારે ઈ જ જાણવું હતું કે ફૂલ છે એટલા ટૂંકા સમયમાં છે બધાને સુગંધ આપવાનું કામ કરે છે. તો તમે લોકો પણ છે ઈ ખૂબ સારું છે. ઈ જે જીવન મળ્યું છે તો તમારે શું કરવાનું છે કે જેટલું પણ જીવવું હંમેશા છે ઈ સારું છે, ઈ જીવન જીવવાનું અને સારા એવા ગુણોના આપણા બધે વખાણ થાય. ઘરમાં, નગરમાં, એટલે કે નગર એટલે શહેર, અને આખી દુનિયામાં આપણા વખાણ થાય એવું જીવન જીવવાની વાત કરી છે. ચલો, સમજાઈ ગઈ આ પંક્તિ? હા મિસ. ચલો, હવે આમાં છે ને એક વાક્યનો પ્રશ્નનો જવાબ પૂછાય. કવિ શું મહેકતું કરવાનું કહે છે? હાલો, શું આન્સર આવશે? જગત. કવિ આપણે જ્યાં હોય ત્યાં બધું મહેકવાનું કહે છે. હા, બરોબર છે. કવિ આપણી જ્યાં હાજરી હોય છે ને ત્યાં બધું છે ઈ મહેકતું કરવાની છે, ઈ વાત કરે છે. એટલે તમે પણ જયારે સ્કૂલમાં હાજર થાવ, બરોબર, સ્કૂલ જયારે ખુલ્લે ત્યારે તમે પણ છે એટલા તે હોશિયાર બનીને આવો, એટલા જ હોશિયાર રહ્યો, એટલા જ ડાયા રહ્યો, એટલા એક્ટિવ રહ્યો એવી આશા છે. આવું છે ને સ્કૂલે? અરે મિસ, કે ગમે ખરેખર તમારી મજા આવે છે? જાય ને પછી શરૂ થાય તો. હા, શું કે છો નિદા? નિદા, શું કે છો તું? બોલીને અટકી ગઈ, પાછી બોલતી નથી. કાઈ નઈ. આવું છે કે નથી? હા તો કે તો ખરી, મને ખબર પડે. નથી આવું તારે સ્કૂલે એમ? અરે મારે તો આવું આવું છે, ભણવા, તોફાન મસ્તી કરવા, ગ્રાઉન્ડમાં રમવા. ઓકે, સ્કૂલે આવું છે. સ્કૂલને યાદ કરો છો ને બહુ જ તે? હા મિસ, બહુ. હા મિસ. ઓકે, સારું, ચાલો. હાલો, એની પછીની પંક્તિ ચાલો વાંચો એક જણ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાદ કરીએ.
ચલો, જે મળ્યું છે એને કરી સૌથી સવાયું. હાલો, આમાં શું આવશે? સમજૂતી શું આવશે? મિસ હું બોલું સિદ્ધા ફાતિમા. સમજૂતીમાં હા બોલ. હા, શું કે છે આમાં? સમજાય જાય પંક્તિ. મિસ હું સમજાવ ને સિદ્ધા ફાતિમા. હા, સમજાવ. આપણને જે જીવનમાં મળ્યું છે ને એને સૌથી આમ શ્રેષ્ઠ બનાવીએ અને આપણે ભવિષ્યને ભેટ કરીએ. હા, બરોબર છે. અને એ કઈ રીતે ભેટ આપવાની આપણે? ઈ છે ને ચાલો, મેં ઉદાહરણ આપ્યા હતા, એક્ઝામ્પલ, તમને લોકોને યાદ હોય તો. યાદ છે કે નથી યાદ? નહીં મિસ. આપડે ભવિષ્ય, ઓકે. ચાલો, બીજું કોઈ જઈને હમીશ, આમાં શું કેવા માંગે છે? આ પંક્તિમાં આપણી આવતી કાલને કઈ રીતે આપણે ભેટ આપી શકીએ આપણા ભવિષ્યને? એમ કેવા માંગે છે કે જે મળ્યું એને કરી સૌથી સવાયું. આવનારી કાલને સોગાત કરી. આપણને જે મળ્યું છે એને આપણે વધારે સારું બનાવીએ અને આવનારી કાલ માટે એને ભેટ કરીએ એમ. હા, તો પણ એ કઈ રીતે? આ મને નથી સમજાતું. આમાં મને નથી ખબર પડતી. આપણે ઓકે, કાક વાંધો નહીં. મોટું જાણે કાક ડોક્ટર બનીએ ને એવી રીતના. હા, હા, બરોબર છે. એવી રીતે એમ જ કેવા માંગે છે કે તમે જો ભણ્યા હોય વધારે, બરોબર, આ તમને ભણવાનો મોકો મળ્યો છે તો તમે સારું એવું ભણો તો ભવિષ્યમાં કોને કામ લાગશે? તમને કામ લાગશે. આપણને અને ભવિષ્ય કોનું સુધરશે? આપણું જ તે આપણું જ સુધરશે ભવિષ્ય. એટલે આપણને શું કીધું છે આ પંક્તિમાં? કે આપણને જે કઈ મળ્યું છે ને એને આપણે શું કરવાનું છે? વધારે ને વધારે સારું કરવાનું કોશિશ કરવાની છે. અને સારું કરી અને આપણું ભવિષ્ય છે એને ભેટ આપવાની છે. એટલે એનાથી છે આપણું ભવિષ્ય છે શું થશે? સુધરશે. તમે સારું એવું રિઝલ્ટ લાવ્યા તો પછી એને સારા એવા માર્ક આવ્યા અને શું થશે એનાથી? તો કે તમે મોટા થઈને ખુબ મહેનત કરી હોય, 11-12 કરી હોય, પછી તમે ખુબ ભણ્યા હોય સારી રીતે, વ્યવસ્થિત રીતે બધું, તો તમને સારી એવી જોબ મળી ગઈ. તો એનાથી તમારે ભવિષ્યમાં કોઈ દિવસે પૈસાની છે કે એક પણ વસ્તુની છે એ તકલીફ ન પડે. એટલે જીવનમાં જે પણ આપણને મોકો મળે ને કે આપણું જીવન સુધારવા માટે, ભણવાનો તમને મોકો મળ્યો છે તો તમે ખુબ સારું એવું રિઝલ્ટ લાવો. અને એક જ વર્ષમાં નહીં, હાલો 8મામાં આવ્યું તો હાલો 9મામાં પાછું હવે તમે ભણવામાં ડલ પડી ગયા તો એવું ન ચાલે. જેટલા પણ વર્ષ જેટલું ભણવાનું છે ને બધા વર્ષમાં બધી એક્ઝામમાં ફૂલ મહેનત કરવાની. કારણ કે જયારે તમારે સારી એવી જોબ મેળવવી હોય ને ત્યારે તમારા બધા રિઝલ્ટ કાઉન્ટ થાય. બરોબર, એટલે એવી ભૂલ નહીં કરવાની કે હાલો મારે આ વખતે છે એ સારા માર્ક આવી ગયા બીજી વખત મહેનત છોડી દીધી. એક પોઈન્ટ નોથી પણ છે એ આપણે છે એ જોબમાં તમે ન મળે એવું બની શકે. એટલે હંમેશા ભણવામાં મહેનત કરવાની. જ્યારે જ્યારે પણ મોકા મળે ત્યારે આપણે ખૂબ મહેનત કરી આગળ આવવાની કોશિશ કરવાની. ચલો, સમજાઈ ગઈ? મમ્મી ઓકે. હવે જો અહીંયા આગળ છે તમને પ્રશ્ન પૂછાય. આગળની પંક્તિ છે ને, આગળની પંક્તિમાંથી 2 પ્રશ્ન પૂછાય છે. એક તો મેં તમને કીધું કે પ્રશ્ન 1 તમને એમ પૂછ્યો કે કવિ શું મહેકતું કરવાનું કહે છે, બરોબર? અને બીજો પ્રશ્ન એમ પૂછાશે, કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે? રળિયાત એટલે સુંદર, બરોબર? એ પ્રશ્ન તમારે પૂછાય. કવિ મિસ હું બોલું શેને શેને, હા, કવિ ગાર નગાર અને આખા વિશ્વને રળિયાત કરવાનું કહે છે. હા, બરોબર છે. રળિયાતનો મીનિંગ યાદ રાખજો, સુંદર. તો એનો આન્સર આવશે કવિ ઘર, નગર અને આખું જગત છે એને રળિયાત કરવાનું કહે છે. આમાંથી એક વાક્યના પ્રશ્નનો જવાબ મળી ગયો? યસ. હવે અહીંયા આગળ
આ છે એમાંથી તમને પ્રશ્ન પૂછાશે, કવિ આવનારી કાલને શું આપવા માંગે છે? ચલો એનો શું આન્સર આવશે? ભેટ આપવા માંગે છે. હાલો, હજી કોઈ? કવિ શું આપણને આન્સર જે આવશે? મળ્યું છે ને એનાથી ને વધારે સારું અને આવતીકાલને ભેટ આપવા માંગે છે. હા, બરોબર છે. પ્રશ્ન તમને એમ પૂછાય, કવિ આવનારી કાલને શું આપવા માંગે છે? લખો એનો આન્સર. કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને, સવાયું એટલે થશે શ્રેષ્ઠ, બરોબર? સવાયું યાદ ન રહે તો શ્રેષ્ઠ. જે કંઈ પણ મળ્યું છે તેને શ્રેષ્ઠ કરી અને એની સોગાત આપવા માંગે છે. આમાં છે ને તમારે કેટલા 5 જ તે છે એ 1-2 વાક્યના પૂછાય છે અને મોટા 2-3 વાક્યના પ્રશ્નના જવાબ છે એ 2 છે. વ્યાકરણ એ આ પાઠમાં ખૂબ ઓછું છે, બરોબર? હવે તમને જો MCQ માં 2 MCQ છે ને ત્રીજો MCQ એમ છે કે શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે? ગઝલ. ઓકે, સરસ, વેરી ગુડ. ઓપ્શન બી ગઝલ, બરોબર? ઓપ્શન બી આવશે ગઝલ. ચલો 3 MCQ થઈ ગયા, 2 ખાલી જગ્યા થાય છે. 2 ખાલી જગ્યામાં બીજી ખાલી જગ્યા તમારે એ આવશે કે ખાલી જગ્યા અંદરથી એવી જાત કરીએ. દોસ્ત. હા, જાત કરીએ તો એમાં આવશે દોસ્ત, બરોબર? 2 ખાલી જગ્યા છે. હવે ખરા ખોટા હું તમને પૂછું છું, એમાં શું આવશે કેજો. પહેલું છે, હર વખત શું માત થઈ જવું દુશ્મનોથી? ખોટું. હા, શું આવશે? દુઃખોથી. હા, તો આ વિધાન છે એમાં આવશે ખોટું. તમારે આ પૂછાય તો તમારે શું લખવાનું એમાં? ખોટું, કારણ કે દુશ્મન નું આવે ત્યાં આગળ દુઃખ આવે. ચલો, બીજું છે, આવનારી કાલને સોગાત કરીએ. ખરા ખોટામાં, હો. સાચું. હા, સોગાત કરીએ. આ આપ્યું હોય વાક્ય તો શું આવશે આમાં? સાચું. સાચું. અને અહીંયા આગળ છે કાલની જગ્યાએ એમ લખ્યું હોય કે આજ, તો વિધાન શું આવશે? ખોટું. ખોટું. ઓકે, સારું, ચાલો. સમજાઈ ગયું? હાલો, હવે એક વાક્યના છે ને એમાં એક પ્રશ્ન રહી જાય છે. દુઃખો વિશે કવિ શું કહે છે? હાલો. મેં શું કહું? હા. કવિ દુઃખો વિશે કહે છે કે દર વખતે દુઃખો આવે છે ને આપણને કે શા માટે હારી દે છે. આપણે હિંમતથી દુઃખોને હરાવીએ અને એને હરાવવાની શરૂઆત કરી. હા, બરોબર છે. ચાલો, તો બીજું કોઈ? એનો સાચો આન્સર છે. બીજું કોણ કેશે? ઈ બોલી તોય તે બોલો કો. આપણે કવિ એમ કહે છે કે જ્યારે દુઃખો આવે ને ત્યારે આપણે શું લેવા જવું જોઈએ? આપણે હિંમતથી દુઃખોને હરાવવા જોવે. હા, ઓકે. ચાલો, આન્સર એનોમાં આવશે બરોબર જ છો. 2 જણા બોલ્યા બરોબર, સાચો છે. કવિ કહે છે કે દર વખતે આપણે દુઃખો આવી પડે ને તો તેનાથી આપણે શું કામ છે એ હારી જવું જોઈએ. આપણે હિંમતથી
છે દુઃખોને છે એ પરાજિત કરવા જોઈએ, એટલે કે દુઃખો છે એને હરાવવા જોઈને એક નવી છે એ શરૂઆત કરવી જોઈએ. ચલો, સમજાઈ ગયું? પંક્તિ સમજાઈ ગઈ? કાવ્ય પંક્તિ હા બધી? મિસ. ઓકે. જો કાવ્ય પંક્તિની સાથે સાથે આપણે એમસીક્યુ થઈ ગયા, ખાલી જગ્યા થઈ ગઈ, ખરા ખોટા થઈ ગયા, અને એક વાક્યના પ્રશ્નના જવાબ જેટલા આવતા હતા એ કરાવી દીધા. હવે 2-3 વાક્યના પ્રશ્નના જવાબ છે ઈ અને વ્યાકરણ આ પાઠનું રહેશે. બરોબર? એ તો કરી નાખશો ને તમે? હા મિસ. કોઈને કઈ ક્વેરી? હા મિસ. હા, શું કયો છો? મિસ મારી પાસે છે ને 12મા પાઠના પેલા 12 છે ને MCQ નથી. તે દિવસે મારે નેટ નતું ને એટલે હું જોઈન નહોતી કરી. ઓકે, વાંધો નહીં. આજે પીડીએફ મોકલી છે ને એમાં છે ને, ગ્રુપમાં હા, તો બીજા પાસેથી લઈ લેજે. આજે મેં સાંભળો, હું કહું છું, આજે છે ને મેં પીડીએફ મોકલી છે ને એમાં અડધા જ તે મોકલ્યા છે.